નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર। માલિકના ઘરમાંથી 34.50 લાખની ચોરી કરી ભાગેલી નોકરાણી રોકડ રકમ સાથે ઝડપાઈ। બ્રિજ દુર્ઘટનામાં મનપા અધિકારીઓ સામેની પોલીસ ફરિયાદના વિરોધમાં મનપાના ઇજનેરોના ધરણા। સ્થાયી અધ્યક્ષ તરીકે નીરવ શાહે સંભાળ્યો પદભાર, જનતા અને પક્ષનો વિશ્વાસ પાર પાડવાની આપી ખાતરી। ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો સાડી ચોર, 1.30 લાખની સાડી જપ્ત કરાઈ। સાડી ચોરીનો રીઢો ગુનેગાર છે આરોપી। અને ભરૂચના તપોવન આશ્રમ ખાતે રાજ્યના મંત્રી મનસુખ વસાવાના હસ્તે ખુલ્લું મુકાયું ઔષધાલય। ઘરકામ કરવા માટે રાખાતા માણસો કે બાઈઓ અંગે પૂરતી માહિતી રાખવાની પોલીસની લાખ જાહેરાતો છતાં લોકો આ અંગે પૂરતા સભાન હોતા નથી। આવા સંજોગોમાં ઘરમાંથી લાખો રૂપિયાની મત્તા ચોરાઈ જતી હોય છે અને ઘર માલિકોએ માથે હાથ ધઈ રોવાનો વખત આવે છે। આવી જ એક ઘર નોકર મહિલાએ 2 દિવસ અગાઉ ત્યાં કામ કરતી હતી, ત્યાંથી લાખો રૂપિયાની રોકડ પર થાપ મારી હતી। જોકે શનિવારે ડીસીબી પોલીસે તેણીને ઝડપી પાડી હતી। હિન્દ ટીવીની સ્ક્રીન પર દેખાઈ રહેલી આ મહિલા પર નોકરના સ્વાંગમાં ઘર માલિકના પરસેવાની કમાણી ચોરી કરી ભાગી હતી, પરંતુ લાખો રૂપિયાની માતબાર રકમનો નિકાલ લાવે તે પહેલા જ ડીસીબી પોલીસના હાથે તે ઝડપાઈ ગઈ હતી। આ કેસની વિગતો એવી છે કે સિટીલાઇટ ખાતે રવિરાજ એપાર્ટમેન્ટના એક ઘરમાંથી 2 દિવસ અગાઉ લગભગ 34.50 લાખ રૂપિયાના રોકડ થેલાની ચોરી કરી ઘરની નોકરાણી જ ગુમ થઈ ગઈ હતી। આ અંગે ઘર માલિકે પોલીસને ફરિયાદ કરી હતી। પોલીસ આ નોકરાણીની તપાસ કરતી જ હતી ત્યાં ડીસીબી પોલીસે બાતમીના આધારે આ નોકરાણીને રોકડ ભરેલા થેલા સાથે શનિવારે ઝડપી પાડી હતી। આજ રોજ અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ, જેમાં પીએસઆઈ ત્રિવેદી તેમજ એએસઆઈ રતનસિંહ, ઇરફાન અલી વગેરે પેટ્રોલિંગમાં હતા। તે વખતે એમને ઇન્ફોર્મેશન મળી હતી કે સિટી લાઇટ રવિરાજ સોસાયટી ખાતે રહેતી રાધાબેન નામની બેન એક માતબર રકમનો થેલો લઈને અલથાણ તરફથી નીકળવાની છે એવી બાતમી આધારે વોચ ગોઠવીને એમને અલથાણ 3 રસ્તા આંબેડકર ચોક પાસેથી પકડી પાડવામાં આવેલી અને એની પાસેથી એક બગલ થેલો મળી આવેલો, જે ચેક કરતાં એમાંથી 34,50,000ની માતબર રકમ મળી આવેલી, જે બાબતે એમને પૂરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં, જેથી આ તમામ કેસ એમની પાસેથી પંચો રૂપિયો કબજે કરવામાં આવેલો। કેવી રીતે મળ્યા અને નોકરાણીને લાખો રૂપિયા? ઘરમાં કામ કરતી નોકરાણીની નજર ઘરના એક રૂમમાં ખુલ્લા કબાટ પર પડી હતી અને આ કબાટમાં રોકડ રૂપિયા ભરેલા જોઈ નોકરાણીનું મન લલચાયું હતું। ઘરમાં જે તે સમયે અન્યોનું ધ્યાન ન હોય તે રીતે આ નોકરાણીએ 34.50 લાખ ભરેલો રોકડ રકમનો થેલો તફડાવી લીધો હતો। નોકરાણીને અલથાણ ગાર્ડનની ઝડપી લેનાર ડીસીબી પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો આશ્ચર્યજનક વાત બહાર આવી હતી। આ નોકરાણીના માથે દેવું થઈ ગયું હોય તે રોકડ રકમની તલાશમાં હતી। જ્યારે આ નોકરાણી આ રોકડ ભરેલા થેલાની ચોરી કરી ત્યારે તેના મનમાં તો થોડી ઘણી રકમ હોવાનો જ ખ્યાલ હતો। તેણીને પણ ખબર ન હતી કે આ થેલામાં 34.50 લાખ જેટલી માતબાર રકમ ભરેલી હશે। પૂછપરછ કરવામાં આવતા તેમણે 2 દિવસ પહેલાં એ જ્યાં નોકરાણી તરીકે કામ કરે છે ઘરકામ, ત્યાં ઘરમાંથી એમણે ખુલ્લા કબાટમાંથી આ રકમ બેગ ભરેલી લઈ એમના માનેલા ભાઈના એક ભંગારના ગોડાઉનમાં ચોરી છુપાવી દીધેલી। ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાવેલું છે ત્યાં મુદ્દામાલ બાબતે, ચોરી બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 132/2014 થી 380 આઈપીસી 380 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે।
શહેર પોલીસ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે. શહેરના બનતી ચોરી, લૂંટફાટ અને હત્યા જેવા ગુનાઓથી બચવા માટે ઘરના નોકરો, માળિયાઓ, સિક્યુરિટી જવાનોની માહિતી પોલીસ મથકે આપવી જ જોઈએ. આમ છતાં મોટાભાગના લોકો આ પ્રકારની કાર્યવાહીથી દૂર રહી પોતાની આળસ છતી કરતા હોય છે. આ પ્રકારની આળસ જ એક દિવસ ગુનામાં ફેરવાઈ જાય છે અને એનો ભોગ લોકોએ જ બનવું પડતું હોય છે. મહિલાએ એનું 90,000 રૂપિયાનું દેવું થઈ ગયું હતું, તો એને એ બાબતે લાલચ હતી કે હું થોડા ઘણા પૈસા ઘરમાંથી ચોરી કરી લઉં. જે તે વખતે એને ખબર નથી કે આ બેગમાં એટલી માતબર રકમ છે, પણ પછી એને જોયું તો આ ખૂબ મોટી એક રકમ નીકળી અને ફરિયાદ પરથી બી એ ફલિત થાય છે કે આ ચોરી ખૂબ મોટી રકમની હતી. પોલીસની સમય સૂચકતા અને બાતમીના આધારે લાખો રૂપિયાની ચોરી કરીને ભાગેલી આ નોકરાણી આ કેસમાં તો ઝડપાઈ ગઈ, પરંતુ જો ન ઝડપાઈ હોત તો 34.50 લાખ જેણે કમાવા માટે પરસેવો પાડ્યો હશે તેની શી હાલત થઈ હશે તે તો તે જ જાણે. આથી જ પોલીસના માર્ગદર્શન મુજબ જ ઘર નોકરો અને કર્મચારીઓ વિશે સભાન રહેવું તે જ પ્રથમ અને યોગ્ય પગલું ગણાશે. કેમેરામેન દેવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાજેતરમાં બનેલી બ્રિજ દુર્ઘટનામાં પોલીસે મહાનગરપાલિકાના અધિકારીઓને બેદરકારી દાખવવાના ગુના હેઠળ આરોપ લગાવી એક ઇજનેરની ધરપકડ કરી હતી. આ ધરપકડનો વિરોધ કરવા આજે સુરત મહાનગરપાલિકાના ઇજનેરોએ ધરણા પ્રદર્શન કરી મહાનગર કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 10 લોકોની જિંદગી ભરખી જનાર અઠવા લાઇન્સની બ્રિજ દુર્ઘટનામાં 2 દિવસ અગાઉ પોલીસે જાતે ફરિયાદી બની આ દુર્ઘટના માટે જવાબદાર તમામ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. આ એફઆઈઆરના આધારે પોલીસે મહાનગરપાલિકાના ઇજનેર દીક્ષિતની ધરપકડ પણ કરી લીધી હતી. મહાનગર અધિકારીની આ રીતની ધરપકડથી નારાજ સુરત મહાનગરપાલિકાના ઇજનેરો અને ટેકનિકલ આસિસ્ટન્ટો દ્વારા આજે મહાનગર કચેરી ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા જે અધિકારીની ધરપકડ થઈ ડેપ્યુટી ઇજનેર દીક્ષિત સાહેબને, અને અમારા અધિકારીઓ પર જે ગુનો દાખલ કરવામાં આવ્યો તે સરાસર ખોટું છે. અમે અમારી ફરજ બજાવીએ છીએ. અન્ય એજન્સીઓ જે છે, અમે તો PMCIP છે, ડિઝાઇન કન્સલ્ટન્ટ છે, અમારી જે તપાસ છે તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. હાઈ પાવર કમિટીનો રિપોર્ટ આવ્યો નથી. તેમ છતાં પોલીસે એક તરફી કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી અને બીજી કોઈ એજન્સીને પકડવા કરતાં પહેલાં જ્યારે અમે જ ગુનેગાર હોઈએ કોર્પોરેશનના અધિકારીઓ, તે રીતે અમારી ધરપકડ કરી દેવામાં આવી. અમારા સ્ટાફની, અમારા કર્મચારીની, અમારા સાથી ડેપ્યુટી ઇજનેરની અને અન્ય કર્મચારીઓના ઘરે પોલીસ મોકલીને જ્યારે અમે બહુ મોટો ગુનેગાર નહીં હોય, 302ના આરોપી હોઈએ, એવી રીતે અમારી ધરપકડ કરવા માટે પોલીસ પાછળ ફરે છે. એકના માટે અમે આ વિરોધ પ્રદર્શન કરવા બેઠા છીએ. અમારી માંગણી આ એફઆઈઆર થઈ છે એટલે બીજાની ધરપકડ થશે. હવે અમારી રજૂઆત એવી છે કે ભાઈ એમને વહેલામાં વહેલી તકે જામીન મળે, તેઓ વહેલામાં વહેલી તકે છૂટે, નિર્દોષ છૂટે, એવી અમારા પ્રયત્નો છે. કે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે એટલે એમાં તો આગળ શું કહી શકે એ કાયદાકીય નિષ્ણાતો ચર્ચા કરીને જે કરવાનું હશે તે કરશે. શહેરના વિકાસ માટે કામ કરતા ઇજનેરો અત્યારે પોતાના કામને યાદ અપાવે છે, પરંતુ આ જ ઇજનેરોમાંથી કેટલાક બેજવાબદાર ઇજનેરોની ગંભીર લાપરવાહીના કારણે જ 10 માસૂમોની જિંદગી પૂરી થઈ ગઈ હતી. તે સમજવું પણ આ તબક્કે આ ઇજનેરો માટે જરૂરી બની રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકામાં ચાલતી ચર્ચાઓ મુજબ ઘડિયા પોતાની ચામડી બચાવવા માટે અન્ય ઇજનેરોને ઉશ્કેરી રહ્યા છે અને આજનું ધરણા પ્રદર્શન તેનું જ પરિણામ હોવું તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની નવી વરણીની જાહેરાત થયા બાદ શનિવારે પ્રથમ વખત સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં સ્થાયી સમિતિના જૂના 6 સભ્યો તથા નવા 6 સભ્યોએ પક્ષના આદેશ અનુસાર નીરવ શાહને સ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢ્યા હતા. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ગણીને લગભગ 1.5 થી 1.5 વર્ષ બાકી રહ્યું છે. ત્યારે ભાજપ મોવડી મંડળે સ્થાયી અધ્યક્ષ તરીકે નીરવ શાહની વરણી કરીને જૈન સમાજનો અણગમો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. 2012 વિધાનસભાની ચૂંટણીથી લઈને 2014 લોકસભાની ચૂંટણી સુધી જૈન સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે જૈન સમાજે અનેક કાર્યક્રમો કર્યા હતા. જો કે મોવડી મંડળે તે કાને ન ધરતા શહેરના લાખો જૈનોમાં સંતોષનું મોજું જોવા મળ્યું હતું.
આ સંતોષ ખાળવા આખરે સ્થાયીની લગભગ છેલ્લી ગણાતી ટર્મમાં નીરવ શાહની પસંદગી કરી એક કાંકરે ઘણા કામો કરી દીધા છે. સામાન્ય સભામાં નીરવ શાહ સહિત સ્થાયી સમિતિ માટે નવા 6 સભ્યોના નામોની જાહેરાત બાદ આજે પ્રથમ વખત સ્થાયી સમિતિના બેઠક મળી હતી, જેમાં તમામ સભ્યો અધ્યક્ષ તરીકે નીરવ શાહના નામ પર મંજૂરીની મહોર મારી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરીશ. આજે આ પ્રથમ મિટિંગ હતી. આપ સૌ જાણો તે પ્રમાણે મારી પણ પ્રથમ મિટિંગ હતી અને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી તોરવણે સાહેબની પણ પ્રથમ મિટિંગ હતી. યોગાનુયોગ બંને ખૂબ યુવાન વયે છીએ. મને વિશ્વાસ છે કે પાર્ટીએ મારા પર જે કંઈ ભરોસો મૂક્યો છે, આ શહેરને એક વિકસિત શહેરની જે નામના મળીશ એમાં હજી વધારે આ વિકસિત થાય, સુરક્ષિત થાય, આપણી સંસ્કૃતિની જતન થાય તે પ્રકારના આયોજનો અમે સૌ સ્થાયીના તમામ સભ્યોના સહિત પાર્ટીના નેતૃત્વના વિશ્વાસમાં લઈને આ શહેર વિકાસ માટે કટિબદ્ધતા દાખવનારા નીરવ શાહ પર હાલ તો શહેર ભાજપ સહિત પ્રદેશ ભાજપે વિશ્વાસ મૂક્યો છે અને જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય નીરવ શાહ પર માત્ર ભાજપ જ નહીં, જૈન સમાજને પણ મોટી આશા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે નીરવ શાહ જૈન સમાજની અને ભાજપની આશાઓ પર કેટલા ખરા ઉતરે છે. સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિની બેઠક શનિવારે મળી હતી. સ્થાયીના નવા 6 અને જૂના 6 સભ્યો મળીને 12 સભ્યોની આ પ્રથમ બેઠક હતી, જેમાં શહેર વિકાસના 19 કામો પર ચર્ચાઓ થઈ હતી. સ્થાયી સમિતિના નવા સભ્યોના ઉમેરા સાથે નવા અધ્યક્ષની વરણી માટે શનિવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામો પર ચર્ચાઓ થઈ હતી, જેમાંથી 2 કામો મુલતવી રખાયા હતા અને બાકીના 17 કામોને સ્થાયી સમિતિના સદસ્યોએ મંજૂરીની મહોર મારી હતી. સ્થાયી સમિતિના 19 કામ હતા, એમાંથી લગભગ 2 કામ મુલતવી રહ્યા છે અને બાકીના લગભગ તમામ કામ અમે મંજૂર કર્યા છે. 2 બહુ મહત્ત્વના કામો હતા. ખજોદની જગ્યાના જે અનેકવાર બોલાવવા છતાં પણ ખાતેદારો ઉપસ્થિત નહોતા થતા, તો કલમ 78 હેઠળ BPMC એક્ટ દ્વારા એ બંને ખૂબ મોટી જગ્યામાં અમે ફરજિયાત સંપાદન મૂકીને આ શહેરના હિત માટે એક સુયોગ્ય પગલું આજે ભર્યું છે. તે આપ સૌને જાણકારી માહિત કરું છું. ખજોદ ખાતેની વિશાળ જમીન મહાનગરપાલિકાના વિકાસ કામો માટે જરૂરી હોય, સ્થાયી સમિતિએ પોતાની પહેલી જ બેઠકમાં BPMC એક્ટની કલમો અંતર્ગત ફરજિયાત સંપાદન કરવાનો નિર્ણય પણ આ બેઠકમાં કર્યો હતો. ડીસીબી પોલીસે બાતમીના આધારે એક સાડી ચોરની અટકાયત કરી તો તેની પાસેથી પહેલા 24,000ની અને બાદમાં કડકાઈથી પૂછપરછ કરતા 1.6 લાખની સાડી ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી. હિન્દ ટીવીની સ્ક્રીન પર દેખાઈ રહેલા આરોપી સાડી ચોરોમાં એટલો તો પાવરધો છે કે વેપારી કે અન્ય કોઈની નજર પડે તે પહેલાં જ આખા સાડીના પોટલા ગુમ કરી દેતો હતો. ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ GEB ઓફિસની લાઇનમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સ ખાતે ધાબા પર રૂમમાં સાડીની ચોરી સાથે એક શખ્સ રહે છે. આ શખ્સ સાડીના પોટલા ચોરી કરી બારોબાર વેચી દે છે. આથી ડીસીબી પોલીસ જવાનોએ શુક્રવારે બપોરે 3:30 વાગ્યાના અરસામાં આ વ્યક્તિની અટકાયત કરી હતી. અટકાયત કરતાં જ પોલીસના આ ઇસમ પાસેથી સાડીના પોટલા મળી આવ્યા હતા. આ પોટલામાં અલગ અલગ કલરની ડિઝાઇનની પ્રિન્ટેડ સાડીઓનો જથ્થો મળી આવ્યો હતો. 120 નંગ જેટલી આ સાડીઓની કિંમત લગભગ 24,000 થતી હતી. બાદમાં પોલીસે મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધરાવના ભરત માવસિંગ રાઠોડની આગવી ઢબે પૂછપરછ કરી તો તેને અન્ય સાડી ચોરી કરી હોવાની કબૂલાત કરી ચોરેલી સાડીઓ પોલીસને બતાવી હતી. આ પૂછતાછ બાદ પોલીસને વધુ 530 જેટલી સાડીઓ કે જે 5 પોટલામાં હતી તે મળી આવી હતી. આ સાડીઓની કિંમત લગભગ 1.6 લાખ જેટલી થતી હતી. આમ આ એક જ ઈસમ પાસેથી ડીસીબી પોલીસને 1.30 લાખની ચોરેલી સાડીઓ મળી આવતા પોલીસે આ શખ્સની અટકાયત કરી વધુ કેટલી જગ્યાએ ચોરી કરી છે તે અંગેની પૂછતાછ હાથ ધરી છે. ભરૂચ ખાતે આવેલ તપોવન આશ્રમની સેવાકીય પ્રવૃત્તિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું હતું. શનિવારે અહીંયા ગરીબોની સેવા માટે ઔષધાલય ખુલ્લું મુકાતા આ પંથકના લોકો માટે રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ મળશે.
તપોવન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ખાતે આ સેવાકીય સંસ્થાના નામથી સૌ કોઈ જાણકાર છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે હરહંમેશ અગ્રેસર રહેતી આ સંસ્થા દ્વારા શનિવારે સેવાકીય પ્રવૃત્તિમાં વધારો કરવામાં આવ્યો હતો. તપોવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે ઔષધાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી મનસુખ વસાવાના હસ્તે ખુલ્લા મુકાયેલા ઔષધાલયના કારણે આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિના આયુર્વેદની દવાનો લાભ મળશે. આ કાર્યક્રમની સાથે સાથે શનિવારે અહીંયા સમાજના અગ્રણીઓનો સન્માન સમારોહ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સમાજના દાનવીરો, શ્રેષ્ઠીઓ અને સમાજના ભલા માટેની ભાવના ધરાવતા અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આવો નિહાળીએ આ કાર્યક્રમના કેટલાક અંશો. હવા અને પાણીના પ્રદૂષણના કારણે રાજ્યના વટવા, અંકલેશ્વર અને વાપીને ક્રિટિકલ ઝોનમાં મૂકાયા બાદ હવે વાપીને ક્રિટિકલ ઝોનમાંથી મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા વાપીને થોડા સમય અગાઉ પ્રદૂષણ મુદ્દે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્રિટિકલ ઝોન જાહેરાત કરવામાં આવ્યું હતું. જોકે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી જતા CPCB દ્વારા વાપીને ફેર અભ્યાસ કરવામાં આવ્યો હતો. લગભગ મહિના પહેલા બોર્ડ દ્વારા વાપી અને તેના આસપાસના વિસ્તારોમાંથી હવા અને પાણીના નમૂના લઈ ટેસ્ટિંગ કર્યું હતું. આ ટેસ્ટિંગમાં પ્રદૂષણની માત્રામાં ભારે ઘટાડો જોવાતા હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વાપીને ક્રિટિકલ ઝોનમાંથી મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી અહીંના ઉદ્યોગપતિઓને ભારે ફાયદો થશે તેવું જાણકારોનું માનવું છે, કારણ કે ક્રિટિકલ ઝોનના કારણે વાપીના ઉદ્યોગકારો પોતાનું પ્રોડક્શન પણ વધારી શકતા ન હતા કે પોતાની પ્રોડક્ટમાં ફેરબદલ પણ કરી શકતા ન હતા. હવે વાપીને ફરીથી ક્રિટિકલ ઝોનમાંથી મુક્ત રાખવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક ઉદ્યોગો દ્વારા લાખો વૃક્ષોના વાવેતરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાંદેર પોલીસે શુક્રવારે બાતમીના આધારે દારૂની હેરફેર કરતા 2 ખેપિયાઓને ઉગત રોડ પરથી ઝડપી પાડી 36,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બેફામપણે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. શહેરમાંથી જ લગભગ એકાદ દિવસના અંતરે દારૂની ખેપ મારતા ખેપિયાઓ ઝડપાય છે. રાંદેર પોલીસે પણ શુક્રવારે રાત્રે ઉગત રોડ પર બોટેનિકલ ગાર્ડન પાસેથી જાહેર રસ્તા પરથી બાતમીના આધારે બાઇક ચાલકોની અટકાયત કરી તપાસ કરી તો આ 2 શખ્સો પાસેથી રોયલ સ્ટેગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આ બંને આરોપીઓ પાસેથી 72 નંગ દારૂની બોટલો કબજે કરી કુલ 36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંને ખેપિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વિગતો કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો છે. 23 બારડોલી લોકસભાની બેઠક ઉપર ભવ્ય વિજય મેળવી લીધા બાદ સામાન્ય પ્રજા પણ સીધા સંપર્કમાં રહી જે તે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત થઈ શકે તે માટે માંડવી ખાતે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરી વૃક્ષારોપણ પણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં 23 બારડોલી મત વિસ્તારની માંડવી ખાતેની જનસંપર્ક કાર્યાલયનો શ્રીફળ વધારીને શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ પ્રભુભાઈ વસાવા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ તથા મહામંત્રી મહેશભાઈ વસાવા, સંદીપભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આધુનિક કાર્યાલય અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યાલયના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તાલુકાના અનેક ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહી સાંસદના પગલાંને બિરદાવ્યા હતા અને સૌએ પ્રજાહિતના કાર્યક્રમો માટે કટિબદ્ધતા બતાવી હતી. ધર્મેશ પટેલ, માંડવી. માંડવી તાલુકાને અતિ આધુનિક બનાવવાના પ્રયાસોમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં વિવિધ સાધનોની ઉપલબ્ધિ થઈ રહી છે. ત્યારે હાલમાં જ મળેલી યાંત્રિક બોટના કારણે નગરજનો સહિત સૌમાં ખુશીની વ્યાપી ઉઠી છે, જેના નિર્દેશન જોવા લોકટોળું ઉમટી પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી તાપી મૈયામાં ક્યારેક આપત્તિકાલીન સ્થિતિ સર્જાય ત્યારે પહોંચી વળવામાં મુશ્કેલી સર્જાતી હતી, જેના કારણે વહીવટીકર્તાઓએ તથા અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા હાલમાં જ 3 લાખથી વધુની યાંત્રિક બોટ માંડવી પાલિકાને આપવામાં આવી હતી, જેનો વિધિવત શુભારંભ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. માંડવીના હોળી ઘાટ વિસ્તારના વિશાળ પટમાં યાંત્રિક બોટના નિર્દેશન પ્રસંગે ઉમેર્યું હતું. માંડવી પાલિકા ફાયર બ્રિગેડ
આધુનિક સાધનોથી વધુ સજ્જ બની રહ્યું છે, જે આનંદની બાબત છે. ચોમાસામાં આપત્તિકાલીન સમયે યાંત્રિક બોટ આશીર્વાદરૂપ બનશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેશ પટેલ, માંડવી. અંકલેશ્વર ટ્રાફિક પોલીસ તેમજ નેશનલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અત્રેની 11 જેટલી શાળાઓમાં આજ રોજ ટ્રાફિક અવેરનેસ સેમિનારનું આયોજન હાથ ધરાયું હતું, જેનો લાભ 2000થી વધુ વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો હતો. સુરતના નેશનલ ગ્રુપ દ્વારા ટ્રાફિકના નિયમો અને તેને સંલગ્ન જાગૃતતા અર્થે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશનને અંકલેશ્વરની 11 જેટલી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ માણ્યું હતું. આ સેમિનાર દરમિયાન ટ્રાફિકના નિયમો ઉપરાંત અકસ્માતોથી બચવા અંગેની ઉપયોગી માહિતી નેશનલ ગ્રુપના ડાયરેક્ટર શિરીષ પારેખે આપી હતી. અત્રેની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના ઓડિટોરિયમમાં યોજાયેલ ઉક્ત સેમિનારમાં અંકલેશ્વરના ટ્રાફિક પોલીસ વિભાગના એએસઆઈ મોહમ્મદ ઇસ્માઇલ પટેલ, આચાર્ય સહિત ટ્રાફિક જવાનો મીનાક્ષી ભારદ્વાજ, મિલિન્દ્ર કેશરોલા ઉપસ્થિત રહ્યા હતા. અમે નેશનલ ગ્રુપના એનજી એજ્યુકેશન ફાઉન્ડેશન તરફથી આજે અંકલેશ્વર આવ્યા છીએ. અમે ફાઉન્ડેશન એક્ટિવિટી, CSR એક્ટિવિટી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ, જેમાંનો ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ આજે અમે અહીંયા આગળ કર્યો છે. અંકલેશ્વરની 11 સ્કૂલ એકસાથે આજે કવર કરી છે અને 2000થી વધારે વિદ્યાર્થીઓને આજે ટ્રાફિક અવેરનેસ વિશે માર્ગદર્શન આપવાના છીએ. ખૂબ જ અમને આનંદની વાત છે કે અંકલેશ્વરમાં પોલીસ તરફથી, પ્રેસ મીડિયા તરફથી, બધા તરફથી, પ્રિન્સિપાલ તરફથી, વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ સારો અમને સહકાર મળ્યો છે અને આશા છે કે ભવિષ્યમાં આ અવેરનેસ સેમિનાર અહીંયાના અકસ્માતો નિવારવામાં ઉપયોગી થઈ શકે, જેના કારણે વિદ્યાર્થીઓ નિયમનું પાલન કરીને ખૂબ કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને એક પ્રશ્નોત્તરી પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવી હતી. વધુમાં ટ્રાફિક અંગેના સ્લોગન તૈયાર કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હેન્ડબેલ્ટ તેમજ પુસ્તિકા આપવામાં આવી હતી. ચોમાસા દરમિયાન દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં વિનામૂલ્ય આરોગ્ય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત એક કેમ્પનું આયોજન શહેરના કોસાડ ખાતે કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આરોગ્ય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્મીમેર મેડિકલ કોલેજના વિવિધ તજજ્ઞ તબીબોએ નિદાન અને સારવાર આપી હતી. મેડિકલ કેમ્પમાં વિસ્તારના કુલ 389 લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં આંખના નિષ્ણાંત દ્વારા 88, ચામડીના નિષ્ણાંત દ્વારા 73, સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા 31, બાળ રોગ નિષ્ણાંત દ્વારા 72, ફિઝિશિયન દ્વારા 95, સર્જન દ્વારા 6 અને મેડિકલ ઓફિસર દ્વારા 24 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. લેબ ટેકનિશિયન દ્વારા તાવના 101 દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે કેમ્પમાં ORSના 60 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો 21 દર્દીઓને વિશિષ્ટ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મેડિકલ કેમ્પના સ્થળે આરોગ્ય ખાતાના જુદા જુદા વિભાગ મારફતે રોગ અટકાયત બાબતે આરોગ્ય શિક્ષણ તથા જાણકારી આપી 1100 પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા ગર્ભ નિરોધક સાધનો પૈકી 460 નિરોધ 12 પેકેટ ઓરલ પિલ્સ, આયર્ન, ફોલિક એસિડની નાની મોટી મળી કુલ 2000 ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રસીકરણ વિભાગ દ્વારા 2 બાળકોને BCG, 5 બાળકોને પેન્ટાવેલેન્ટ અને 6 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. તો આ વિસ્તારમાં 1160 જેટલી ક્લોરીન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય ચલણી સિક્કા તથા ચલણી નોટોના પ્રદર્શનનું આયોજન શહેરના સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે, જેનો લાભ શહેરની જનતા વિનામૂલ્યે લઈ શકે છે. શહેરના સેટેલાઇટ ખાતે આવેલ સાયન્સ સેન્ટરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 5મી જુલાઈથી 13મી જુલાઈ સુધી સવારે 9:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી દુર્લભ ચલણી સિક્કા અને નોટોના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ ગણી શકાય તેવા પ્રદર્શનમાં ભારતીય ચલણી સિક્કા અને ચલણી નોટોનો ઇતિહાસ તેમજ વિવિધ દેશોના સિક્કા તેમજ 1947માં પ્રથમ વખત પ્રસિદ્ધ થયેલા 1 રૂપિયાની નોટ સહિત સ્વતંત્રતા પહેલા અને પછીના દુર્લભ સિક્કાઓનો આ પ્રદર્શનમાં સમાવેશ કરાયો છે. તો વિવિધ પ્રિફિક્સ નોટો, આંતરરાષ્ટ્રીય સિક્કાઓ,
1 પૈસાથી માંડીને 1 રૂપિયા સુધીના દુર્લભ સિક્કાઓ પણ આ કાર્યક્રમમાં નિહાળવા મળી શકશે. દુનિયા આખાની નજર જે ઈરાક કટોકટી પર છે, ત્યાંથી દેશની 40 જેટલી નર્સો હેમખેમ પરત ફરતા ભાજપ દ્વારા આની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ દ્વારા પણ શહેરના ભાગળ 4 રસ્તા ખાતે વિજય ઉત્સવ હોય તે રીતે ઉજવણી કરાઈ હતી. મહિલાઓ અને બાળકોની સુરક્ષા તેમજ સામાજિક સંસ્થાના ક્ષેત્રે નરેન્દ્ર મોદી હંમેશા અગાઉની સરકાર સંવેદનહીન હોવાના આરોપો લગાવી રહ્યા છે. તેઓની સરકાર આવ્યા બાદ તેઓએ મહિલાઓ અને બાળકો માટે ઘણું કરવા કાર્ય શરૂ કરી દીધું છે. પરંતુ તાજેતરમાં ઈરાકમાં ફસાયેલ દેશની 40 દીકરીઓને પરત લાવવા મુદ્દે તેઓની અગ્નિ પરીક્ષા હતી. તેઓ અગ્નિ પરીક્ષામાં પાસ થઈ જતા તેના જશ્ન આખા દેશમાં ભાજપ મનાવી રહ્યું છે. શહેર ભાજપ દ્વારા પણ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર સંવેદન હોવાના નારા સાથે શહેરના ભાગળ 4 રસ્તા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ભાજપ મહિલા મોરચાઓ દ્વારા ઢોલ નગારા સાથે મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહિલાઓને પ્રાધાન્યતા આપીને કેન્દ્રમાં આવેલ ભાજપ સરકાર આવા એક સંવેદનશીલ મુદ્દાને અનેક કેશ કરવાનું ભૂલતો નથી. ફોરેસ્ટ વિભાગ દ્વારા શહેરના અનેક સ્થળો પર રસ્તા પરના વૃક્ષોની વધી રહેલી ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ સાથે રસ્તા પરના નાના નાના છોડો પણ કાપી નાખવામાં આવતા વૃક્ષ પ્રેમીઓની લાગણી દુભાવી પામી હતી. આમ તો વૃક્ષો વાવવા માટે શહેરમાં અનેક રેલીઓ કાઢવામાં આવે છે તેમજ કાર્યક્રમો રાખવામાં આવે છે અને મોટેથી નારાઓ પોકારી વૃક્ષો વાવો અને વૃક્ષ બચાવો માટે રેલી કાઢી લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પરંતુ શહેરના ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ ચોમાસાની ઋતુ શરૂ થવાને કારણે વરસાદના પાણીથી ઝાડની ડાળીઓ અને ઝાડ પડવાના બનાવો વધતા હોવાથી ઝાડની વધી ગયેલી ડાળીઓ તેમજ રસ્તા પર અડચણરૂપ ઝાડો કાપવાની કામગીરી શનિવારના રોજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે શહેરના પૂણા કુંભાડિયા સ્થિત સર્વિસ રોડ પર પણ આ રીતની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા નાના છોડો પણ કાપવામાં આવ્યા હોવાથી વૃક્ષ પ્રેમીઓની લાગણીઓ દુભાઈ હતી. લિંબાયતના શાહપુરા વિસ્તારમાંથી 3 વર્ષના બાળકનું અપહરણ કરીને તેના પિતા પાસે રૂપિયા 30 થી 35 લાખની ખંડણી માંગનાર 4 અપહરણકારોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે. ચારેયને નાણાંની જરૂર હતી એટલે ટૂંકે રસ્તે નાણાં કમાઈ લેવાની લાયમાં બાળકનું અપહરણ કર્યું હતું. જોકે પોલીસ પોતાને શોધી કાઢશે તેવા ડરથી 2 અપહરણકારો ગઈકાલે બાળકને નીલગિરી સર્કલ સાંઈબાબાના મંદિર પાસે છોડીને ચાલ્યા ગયા હતા. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર લિંબાયતના શાહપુરા હુબા મસ્જિદની સામે રહેતા ઇમરાન ઇસ્માઇલ પટેલના 3 વર્ષના પુત્ર અમ્મારનું તારીખ 30/6ના રોજ તેના ઘર પાસેથી અપહરણ થયું હતું. જે બાબતે ઇમરાન પટેલ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાના બાળકને શોધી કાઢવા માટે ઇમરાન પટેલે અમ્મારના ફોટા સાથેના પેમ્પલેટ્સ છપાવીને લિંબાયત વિસ્તારમાં વહેંચ્યા હતા. પછી તારીખ 1/7ના રોજ ઇમરાનના ફોન પર અપહરણકારોને ફોન કરીને રૂપિયા 30 થી 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે નંબર પરથી ઇમરાનને ફોન આવ્યો હતો તે નંબર જેના નામે હતો તેને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસના એડવાઇસથી 2 અપહરણકારો ગઈકાલે નીલગિરી સર્કલ પાસે સાંઈબાબાના મંદિર પાસે અમ્મારને મૂકીને ચાલ્યા ગયા હતા. લોકો બાળકને લઈને લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેના માતા પિતાને સોંપાયું હતું. એ દરમિયાન આ બાળક જે છે એને 3 દિવસ પછી કોઈ જગ્યાએ આ ઈસમો દ્વારા છોડી દેવામાં આવેલું અને એ દિશામાં તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન બાતમીરાએ ક્રાઇમ બ્રાન્ચના માણસો અને અધિકારીઓને બાતમી મળેલી કે જે આ ઈસમો જે અપહરણ કરનાર જે છે તે આસપાસ લિંબાયત એરિયામાં એક મકાનમાં ભેગા થયેલા છે. એ બાતમી આધારે આ સ્થળ ઉપર રેડ કરી મોહમ્મદ શહેબાઝ મંસૂરી, કવિત મહેન્દ્રભાઈ નિકાજ જે અને રાહુલ રમાકાંત અને દુર્ગેશ ઉર્ફે દીપક નામના 4 ઈસમો છે એમને પકડવામાં આવેલા છે. એમની આ અપહરણમાં સંડોવણી ખુલવા પામેલી છે અને એમણે પોલીસ સમક્ષ કબૂલાત કરેલી છે. એમની પાસેથી આ ગુનામાં વપરાયેલા 3 મોટરસાઇકલ તથા 5 ફોન કબજે કરવામાં આવેલા છે અને ફોનની ડિટેલ અને એ બધી વસ્તુ તપાસતા આ આરોપીઓનું કનેક્શન છે એ આ ગુનામાં પ્રસ્થાપિત થયેલું છે અને એમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલા છે.
અપહરણ કરવા પાછળનું કારણ પૂછપરછ દરમિયાન એવું જણાયેલું છે કે મોહમ્મદ શહેબાઝ જે છે હાલના ફરિયાદી જે છે ઇમરાન પટેલના ઘરની બાજુમાં રહે છે અને ઇમરાન પટેલનો જે આ બાળક છે એ અવારનવાર શેરીમાં રમતું હોય છે અને ઇમરાન પટેલને સારું મકાન અને એની સ્થિતિ સારી હોવાથી અને આ જે હાલના આરોપી જે છે મોહમ્મદ શહેબાઝ છે એ પોતે ધંધો શરૂ કરેલો બિઝનેસ અને એમાં એને ખોટ ગયેલી અને 1.5 લાખ રૂપિયાની એને જરૂર હોવાથી એણે એના મિત્ર રાહુલ દુર્ગેશ ઉર્ફે દીપક અને કવિત નામના વ્યક્તિ સાથે 1 મહિના પહેલાં આ અપહરણ કરવાનો પ્લાન બનાવેલો અને એક દિવસ મતલબ આ બનાવના દિવસે 12 વાગ્યા બાળક એકલું બહાર શેરીમાં રમતું હતું અને કોઈ નહીં હોવાથી મોકો જોઈ અને ચોકલેટ ખવડાવવાનો લાલચ આપી બાળકને મોટરસાઇકલ ઉપર બેસાડી અને આ જે દીપક નામનો ઈસમ છે એના ઘોડાદરા રણછોડનગર સોસાયટીમાં આવેલ મકાન છે એની અંદર આ બાળકને 3 દિવસ સુધી રાખવામાં આવેલું. પોલીસની પૂછપરછમાં એવી હકીકત ખુલી કે મોહમ્મદ શહેબાઝ મંસૂરીના માથે રૂપિયા 1.50 લાખનું દેવું હતું અને લેણદાર તેની પાસે કડક ઉઘરાણી કરતો હતો. કવિત નિકાર જેને વ્યાજના રૂપિયા 5,000 ચૂકવવાના હતા. રાહુલ સોની અને દુર્ગેશ ઉર્ફે દીપકને એમ્બ્રોઇડરી મશીન ચાલુ કરવા માટે નાણાંની જરૂર હતી એટલે ચારેય ભેગા મળીને છેલ્લા 1 મહિનાથી અપહરણ કરીને ટૂંકા રસ્તે નાણાં કમાઈ લેવાની ફિરાકમાં હતા. મોહમ્મદ શહેબાઝ ઇમરાન પટેલની નજીક રહેતો અને ઇમરાનનું મોટું ઘર જોઈને તેના પુત્રનું અપહરણ કરીશું તો વધારે પૈસા મળશે તેમ વિચારીને અમ્મારને ચોકલેટ આપવાને બહાને ઊંચકી ગયા હતા અને રાહુલ સોનીના ઘરે અમ્મારને ગોંધી રખાયો હતો. 10 માસૂમોની જિંદગી ભરખી જનાર બ્રિજ દુર્ઘટનામાં પોલીસ ફરિયાદ થવા બાદ પોલીસે શુક્રવારે મોડી સાંજે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ઇજનેર NK દીક્ષિતની ધરપકડ કરી હતી. તો બોબે કંપનીના ડાયરેક્ટર તથા અન્ય આરોપીઓને પકડવા એક ટીમ મુંબઈ જવા પણ રવાના થઈ ગઈ છે. સુરતમાં 10 મજૂરોના ભોગ લેનાર ફ્લાયઓવર દુર્ઘટનામાં એજન્સી અધિકારીઓ સહિત 18 સામે ગુનો નોંધનાર ઉમરા પોલીસે આજરોજ મહાનગરપાલિકાના બ્રિજ સેલના ડેપ્યુટી ઇજનેર NK દીક્ષિતની અડાજણ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. જ્યારે બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન તૈયાર કરનાર મુંબઈની ડિઝાઇન કન્સલ્ટન્ટ કંપનીના સંચાલકને ઝડપી પાડવા એક ટીમ મુંબઈ રવાના થઈ છે. સાધિકા સાથે દુષ્કર્મ પ્રકરણમાં સાક્ષીઓ પર થયેલા હુમલા બાદ સરકારી વકીલને સુરક્ષા આપવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. નારાયણ સાંઈ પર બલાત્કારના આરોપો લાગ્યા બાદ આ કેસના સાક્ષીઓ પર હુમલાઓ કરવામાં આવ્યા હતા. હવે સરકારી વકીલ પર કોઈ હુમલો ન થાય તે માટે સરકારી વકીલને સુરક્ષા આપવાનું નક્કી કરાયું છે. સુરતના ચકચારી નારાયણ બલાત્કાર અને લાંચ કેસમાં 4 સાક્ષીઓ ઉપર હુમલાઓ થતા કેસના સરકારી વકીલને સરકારે સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ રક્ષણ અને એક વાહન ફાળવ્યું છે. રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા બંને ચકચારી કેસ ભરૂચના DGP પ્રફુલ્લસિંહ પરમારને સોંપાયો હતો. નારાયણ રેપ અને લાંચ પ્રકરણમાં 4 સાક્ષીઓ ઉપર જીવલેણ હુમલા થયા હતા, જેમાં પીડિતાના પતિ અને રાજકોટના અમૃત પ્રજાપતિ તથા અન્ય 2 સાક્ષીઓને મારવાના પ્રયાસ થયા હતા. અમૃત પ્રજાપતિ પર ફાયરિંગ કરવાના કેસમાં મુખ્ય સૂત્રધાર કૌશિક હજુ પણ ફરાર છે. સમગ્ર કેસની તપાસ કરનાર એજન્સીને ભરૂચના સરકારી વકીલ પ્રફુલ્લસિંહ પરમારને રક્ષણ માટે વાહન તથા પોલીસ રક્ષણ અપાયું છે. તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકી તાળવ ગામના 10 જેટલા રહીશો ઘાસચારો લેવા ગત તારીખ 4 જુલાઈએ તાપી નદીની સામે પાર હોડી મારફતે જતા હતા. આ દરમિયાન અચાનક વાવાઝોડું આવી જતાં હોડી પલટી જવાથી તમામ નદીમાં પડી જતા એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્યોને માછીમારોએ બચાવી લીધા હતા. તાપી જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આ વર્ષે વરસાદ ખેંચાતા પશુઓના ઘાસચારાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, જે માટે ફાંફા મારતા રૂમકી તળના પશુપાલકો પૈકી 10 જેટલા ઈસમો ગત તારીખ 4 જુલાઈ તાપી નદીના સામે કાંઠે ઘાસચારો લેવા માટે ગયા હતા. આ દરમિયાન બપોરના અરસામાં અચાનક વાવાઝોડું ફૂંકાતા હોડીમાં સવાર લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તે જ વાવાઝોડાને લઈ હોડી પલટી જતા તેમાં સવાર બધા નદીમાં ખાબક્યા હતા. બૂમાબૂમ અને ચીસાચીસ મચી જતા આસપાસના માછીમારો નદીમાં પડી ડૂબતા લોકોને બચાવી લીધા હતા, પરંતુ એક 35 વર્ષીય વસંત વસાવાને બચાવવામાં નાકામયાબી રહ્યા હતા, જેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. શહેરમાં તસ્કરોને જાણે કે ખુલ્લું મેદાન મળી ગયું હોય અને પોતાને પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તેમ ચોરીના કિસ્સાઓ વધતા જવા પામ્યા છે. શહેરના સૈયદપુરા ખાતે આવેલ નાગોરીવાડના એક એપાર્ટમેન્ટના 4થા માળથી ખુલ્લા ઘરમાંથી ચોરી થતા તસ્કરોમાં પોલીસનો કેટલો ડર રહ્યો છે તે અંગે શંકા ઊભી થાય છે. તળ સુરતના સૈયદપુરા વિસ્તારમાં નાગોરીવાડ શેરી આવેલ છે. આ શેરીમાં રોશની પેલેસના 4થા માળે આવેલ ઘર નંબર 402, 403માંથી તસ્કરો મોબાઈલ ચોરી કરી ગયા છે. અહીં સવાલ મોબાઈલ ચોરીનો નથી, પરંતુ તસ્કરો આટલા બિંદાસ્ત રીતે ચોરી કરી શકે તે પ્રકારની તેઓની માનસિકતાનો છે.
નાગોરીવાડના રોશની પેલેસમાં છેક ચોથા માળ સુધી તસ્કરો પહોંચી જાય અને ખુલ્લા દરવાજામાંથી ઘરમાં પ્રવેશ મેળવી સેમસંગ કંપનીનો મોબાઈલ ચોરી જાય તે ખરેખર તો તસ્કરોમાં પોલીસની કેટલી હાક હશે તે અંગે સવાલો ખડા કરી જાય છે. 12,000ની કિંમતનો મોબાઈલ ચોરવો એ મોટી વાત કદાચ નહીં ગણાતી હોય, પરંતુ તસ્કરો સીસીટીવી અને પોલીસ કમિશનરના વિવિધ આદેશો છતાં પણ બેફામ બની રહે તે ચોક્કસ મોટી વાત ગણી શકાય. શહેરના પુણા કુંભારિયા રોડ પર આવેલ સરદાર માર્કેટ પાસેથી પુણા પોલીસે દારૂની ખેપ મારતા ખેપિયાને દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. પુણા પોલીસે બાતમીના આધારે દારૂની ખેપ મારતા ખેપિયાને ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી હતી. પુણા કુંભારિયા મેઇન રોડ પર આવેલ સરદાર માર્કેટ નજીક આવેલ પ્રતાપનગર ખાતેથી પુણા પોલીસે એક બાઇક ચાલકને અટકાવી તેની તપાસ કરી તો તેની પાસેથી 90 બોટલ ક્રિમ્પી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આ વ્યક્તિની ઓળખ કરી તો આ વ્યક્તિ નારાયણ મારવાડી હોવાનું ખુલ્યું હતું અને પોતે દારૂની ખેપ મારવાનો ધંધો કરતો હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે આ આરોપી પાસેથી 90 દારૂની બોટલ સહિત બાઇક મળી 54,000નો મુદ્દામાલ જપ્ત કરી આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગેની તપાસ શરૂ કરી છે. મુંબઈમાંથી ઘરફોડ ચોરી કરી સુરતમાં વસવાટ કરનાર મુંબઈના વોન્ટેડ આરોપીને શુક્રવારે સાંજે પુણા પોલીસે ઝડપી પાડી મુંબઈ પોલીસના હવાલે કર્યો હતો. મુંબઈના ભાઈન્દર પોલીસ મથકની હદમાં ચોરી કરી નાસ્તો ફરતો આરોપી સુરતના પુણા પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો છે. આરોપી સુશાંત યોગેશ નવલકી મુંબઈ ખાતે ઘરઘાટી તરીકે કામ કરતો હતો અને પોતાની કામગીરી દરમિયાન ઘરમાંથી ચોરી કરતો હતો. જોકે મુંબઈ પોલીસ તેને ઝડપે તે પહેલા જ આ આરોપી રફુ ચક્કર થઈ જતો હતો. મુંબઈ પોલીસને ચકમો આપી આ આરોપી સુરતમાં રહેતો હતો. મુંબઈ પોલીસ બાતમીના આધારે 5 દિવસ પહેલા તેની શોધ કરવા સુરત આવી હતી, પરંતુ તેઓને આરોપી મળ્યો ન હતો અને મુંબઈ પોલીસની વિગતોના આધારે પુણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોતાના ખબરીઓને કામે લગાડ્યા બાદ આ દરમિયાન શુક્રવારે સાંજે આ આરોપી સીતાનગર ચોક ખાતે આવવાનો હોવાની માહિતી પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા PCR વાનના કોન્સ્ટેબલ બટુક મકવાણા અને અરુણને મળી હતી. આ બાતમીના આધારે આ આરોપીને શુક્રવારે સાંજે ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેરના પુણા વિસ્તારમાં ગિરધરનગરમાં આરોપી છુપાઈને રહેતો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી મુંબઈ પોલીસના આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે. જુગાર અને એ જ પ્રકારની રમતોથી કેટલાય ઘરો બરબાદ થઈ જતા હોય છે, પરંતુ આ બધી લતો એવો છે કે જે એક વખત લાગે પછી છૂટતી નથી. રાંદેર પોલીસે શુક્રવારના રોજ ઉગત ખાતેથી 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. શુક્રવારે પોલીસને બાતમી મળી હતી કે ઉગત ગામે હળપતિવાસમાં 3 ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે બપોરે પોલીસે અહીં છાપો માર્યો તો 3 વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હતા. જહાંગીરપુરા ખાતે રહેતો વિજય રાઠોડ, ગોપીપુરા ખાતે રહેતો ધર્મેશ ખંભાતી અને ઉગત હળપતિવાસમાં રહેતો કલ્પેશ ચૌધરી અહીં જાહેરમાં જ ગંજીપાના વડે અંદર બહારનો જુગાર રમતા હતા. પોલીસે 3 આરોપીઓ પાસેથી 8,400ની મત્તા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર સહિત જિલ્લાના વિસ્તારોમાં દૂધ પૂરું પાડતી સુમુલ સંસ્થા સાથે સંસ્થાના જ ડ્રાઈવર અને અન્ય એક ઈસમે દૂધનો પાવડર સગે વગે કરીને છેતરપિંડી કરી હોવાનો ગુનો મૈદરપુરા પોલીસ મથકે નોંધાયો છે. સુમુલ ડેરી દ્વારા દૂધ અને દૂધની બનાવટનો વેપાર ચાલી રહ્યો છે. હજારોની સંખ્યામાં કર્મચારી ધરાવનાર આ સંસ્થા કેટલાક કર્મચારીઓ ચોરી કરતા હોય ત્યારે સ્વાભાવિકપણે સંસ્થાની શાખને પણ બટ્ટો લાગે છે. સુમુલ ડેરીના છે કે ટેમ્પો ડ્રાઈવર તથા મજૂરી કામ કરતા મજૂરે સુમુલ ડેરીમાં બનતા દૂધના પાવડરની હેરાફેરી કરવાની ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી. આ બનાવની વિગત કંઈક એવી છે કે મિલિંદર નગર ઝુંપડપટ્ટીમાં રહેતો અરુણ પટેલ સુમુલ ડેરીના ટેમ્પોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેણે સુમુલ ડેરીમાં જ કામ કરતા એક મજૂર કે જેનું નામ સોના ઉર્ફે ધીરેન ચૌહાણ છે તેની સાથે મેળાપીણું કરીને 3 જુલાઈના રોજ બપોરે 1:30 થી 1:30 વાગ્યાના અરસામાં સુમુલ ડેરીમાં બનતા દૂધના પાવડરની 15 બોરીઓની હેરાફેરી કરી હતી. આ અંગેની જાણ સુમુલના અધિકારીઓને થતાં તેઓએ તપાસ કરી તો 375 કિલોની 15 બોરીઓ કે જેની કિંમત 1,12,500 રૂપિયા થતી હતી તે ગુમ થયેલી માલુમ પડી હતી. આથી આ સુમુલ ડેરીના અધિકારીઓએ મૈદરપુરા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો દાખલ કરતા પોલીસે આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે ધોળે દિવસે જાણે તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ 2 મકાનોના તાળા તૂટતા પોલીસની નિષ્ક્રિયતા છતી થવા પામી છે. વ્યારા નગરમાંથી મોટરસાઇકલ ચોરી સાથે મોંઘીદાટ 4-વ્હીલની ઉઠાંતરી શરૂ થઈ ચૂકી છે. તેમજ ઘરફોડ ચોરીના કિસ્સાઓ પણ વધી રહ્યા હોય પોલીસની મૂછ આંબળતા તસ્કરોએ ધોળે દિવસે ચોરી કરતા નગરજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વ્યારાનગરના શિવશક્તિ 2માં રહેતા મકાન માલિક તેમજ પરિવાર બહાર ગામ ગયા હોય તસ્કરોએ બપોરના સમયે તાળા તોડી નાખી કોઈપણ ધાક વિના ઘરમાં ઘૂસીને કબાટ તેમજ તિજોરીમાં મૂકેલ કિંમતી ચીજવસ્તુઓ ચોરી કરી ગયા હતા. 2 ઘરોના તૂટેલા તાળા જોતા આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. તાપી જિલ્લાના વ્યારાના ખુશાલપુરા ગામની સીમમાં નવનિર્મિત રસ્તા પર રાત્રિ દરમિયાન બાઇક સ્લીપ થતાં ભટકાયેલ યુવાનો પૈકી એકને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઈજા થતાં હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. વ્યારા તાલુકાના મગરકુઈ ગામના મંદિર ફળિયામાં તેજસ ગામિત તથા હિમાંશુ ગામિત ગત રાત્રિ તારીખ 4 જૂને પનિયારી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમની હોન્ડા યુનિકોર્ન નવનિર્મિત નેશનલ હાઈવે નંબર 6ના સર્વિસ રોડ પર અચાનક સ્લીપ થઈ ગઈ હતી, જેમાં તેજસ ગામિતને માથાના ભાગમાં ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલક હિમાંશુને ઈજા થતાં હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જે અંગેની ફરિયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનો યોગ્ય રીતે વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ શિક્ષણ, વ્યવસાય, તાલીમ વગેરે મેળવવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આમ રાજ્ય સરકાર દ્વારા પછાત વર્ગના લોકોને આગળ લાવવા માટે અનેક કાર્યો હાથ ધરવામાં આવે છે. આપણા રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની 56 થી 58 જેટલી વસ્તી છે અને આ બક્ષી પંચના લોકોને આગળ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તેઓને યોગ્ય વ્યવસાય, તાલીમ, શિક્ષણ વગેરે મેળવવા માટે અલગ અલગ પ્રકારની લોન સુવિધાઓ અને સબસિડીઓવાળી યોજના બહાર પાડવામાં આવી છે. આમ રાજ્ય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે, જેના ભાગરૂપે 1987માં ગુજરાત વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. આ નિગમ હેઠળ વાહન અને વ્યવસાય માટે મુદતી લોન, મહિલાઓ સ્વાવલંબી બને એ માટે ન્યૂ સ્વર્ણિમા યોજના, પુરુષો માટે સ્વરોજગારી યોજના, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું ટેકનિકલ શિક્ષણ મેળવવા માટે શૈક્ષણિક લોન યોજના, પરંપરાગત અને ટેકનિકલ ધંધાઓ માટે તાલીમ યોજના, સ્વયં સક્ષમ યોજના, શિલ્પ સંપદા યોજના, નાના ખેડૂતો માટે માઇક્રો ફાઇનાન્સની યોજના, મહિલા સમૃદ્ધિ યોજના વગેરે યોજનાઓના ફોર્મ 25 માર્ચના રોજ આ નિગમ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ આચાર સંહિતાને કારણે લોકો સુધી આ ફોર્મ અને તેની યોગ્ય માહિતી હજી પહોંચી ન હોવાને કારણે લોકોને આ માહિતી યોગ્ય રીતે મળે એ લોકો યોજનાઓથી માહિતગાર થાય એ માટે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા યોગ્ય પગલાઓ લેવામાં આવ્યા છે. અષાઢ સુદ સાતમના રોજ સુરત ફરતે પસાર થતી લોકમાતા તાપીનો જન્મદિવસ હોય સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરીને તાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાપી જન્મોત્સવ હોય એટલે આમ તો સવારથી જ શહેરી લાલાઓ પોતાની રીતે તાપી મૈયાને રીઝવવા પૂજન અર્ચન કરતા હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા પણ તાપી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પ્રતિ વર્ષની માફક શહેરના નાવડી ઓવારે સાંજે યોજાયેલ તાપી જન્મોત્સવના કાર્યક્રમમાં મનપાના પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને તાપી મૈયાના પૂજન અર્ચન બાદ નદીમાં ચુંદડી વહેતી કરી માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, તો હજારો દીવડા વડે મહાઆરતી પણ કરવામાં આવી હતી. વિકસિત થયું છે, સુરક્ષિત થયું છે તેવા પૂર્ણ સલીલા સૂર્યપુત્રી માં તાપીની આજે સાલગીરી છે, જન્મ જયંતિ છે અને આ પ્રસંગે સમગ્ર સુરત શહેરના નગરજનો આજે તાપી મૈયાની પૂજા અર્ચના કરવા માટે અત્રે ઉપસ્થિત છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વર્ષો વર્ષ તાપી મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને એ જ રીતે પરંપરા આગળ વધારતા આજે અમે સૌ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અમારા સાથી કોર્પોરેટરશ્રીઓ, સૌ અધિકારીઓ સાથે આજે તાપી માતાનું પૂજન કર્યું, અર્ચન કર્યું અને તાપી મૈયાને પ્રાર્થના કરી કે હે તાપી મૈયા અમારા સુરત શહેરને સદૈવ રક્ષિત કરજે, સુરક્ષિત રાખજે, વિકસિત રાખજે. અમારા મહાનગરના નગરજનોને કૃપા સદૈવ આપની વરસતી રહે, અમારા શહેરનો સતત વિકાસ થતો રહે અને આ મહાનગરના નગરજનો સર્વ પ્રકારે અને સર્વ દિશાએ આગળ વધે, સુખ શાંતિથી એમનું જીવન વ્યતીત થાય એવી આજે માતાને પ્રાર્થના કરી છે. કેટલાય સૈકાઓથી લોકમાતા તાપીના નીરથી જ શહેર નવપલ્લિત રહ્યું છે, પરંતુ જ્યારે જ્યારે તાપીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે તાપી પૂરે શહેરમાં વિનાશ પણ વર્યો છે અને કદાચ આથી જ દર વર્ષે તાપી જન્મદિવસે સુરતી લાલાઓમાં તાપીને પ્રાર્થના કરતા નજરે ચડે છે કે હે માં
રૌદ્ર રૂપ ધારણ ન કરતી અને શહેરને હંમેશા હર્યુભર્યું રાખજે. માંડવી નગરપાલિકા દ્વારા શુક્રવારની ઢળતી સંધ્યાએ તાપી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ પ્રભુભાઈ વસાવા, પાલિકા પ્રમુખ જયશ્રીબેન ચૌધરી સહિતના અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના સહિત પૂજા વિધિ કરીને સૌએ ધન્યતા અનુભવી હતી. તાપી જયંતીની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ વૈદિક વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ તાપી મૈયાના માંડવી ખાતેના હોળી ઘાટ વિસ્તારના શાંત પાણીના વિશાળ પટમાં દીવડાઓને તરતા મુકાયા. નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત સૌએ તાપી મૈયાની આરતીમાં પણ હાજરી આપી હતી. જ્યારે લોકસભાના બારડોલી બેઠકના સાંસદ પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી જણાવ્યું હતું કે સૂર્યપુત્રી તાપી મૈયા દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી રૂપ છે, સાથે માંડવીની ઓળખ છે અને તાપી મૈયાનું સૌંદર્ય માંડવી વિસ્તારમાં ધ્યાનપૂર્વક અને નયનરમ્ય વિકાસ કરવામાં આવે છે. આ પ્રસંગે નગર ભાજપ પ્રમુખની નીતિનભાઈ શુક્લ, મહામંત્રી હસમુખભાઈ પટેલ, પાલિકાના ઉપપ્રમુખ મનીષભાઈ શાહ તથા ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, નરપતસિંહ વાંસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મોદી સરકાર દ્વારા લોકોને સુવિધાના નામે ખિસ્સા ખાલી કરવાની અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. લોકોને અચ્છે દિનના સપના બતાવી વધુ ભીંસમાં લેવાની તૈયારી મોદી સરકાર કરી રહી છે. ત્યારે હવે રેલવેના ભાડામાં વધારો કર્યા બાદ હવે મોદી સરકાર રેલવેમાં ખાનગીકરણ કરવાની વિચારણા કરી રહ્યું છે. રેલવે ભાડામાં વધારો કર્યા બાદ હવે સરકાર રેલવેમાં ખાનગીકરણ કરવાની વિચારણામાં છે. કટરા ખાતે કટરા રેલ લાઇન પ્રોજેક્ટના અનાવરણ તથા નવી ટ્રેન શ્રી શક્તિ એક્સપ્રેસને લીલી ઝંડી આપવા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંકેત આપ્યા હતા. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણે રેલવે સ્ટેશનને એરપોર્ટ કરતાં પણ વધુ સારા અને સુવિધાસભર બનાવવાના છે. આ અમારું સ્વપ્ન છે અને આર્થિક રીતે પણ પરવડે તેવું છે અને દેશના તમામ મેટ્રો સિટી તથા જમ્મુ સહિતના તમામ મોટા શહેરોના રેલવે સ્ટેશનોમાં આમૂલ પરિવર્તન લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. મોદીએ જણાવ્યું કે લોકોને આશંકા છે કે આ રેલવે સેવાથી જમ્મુના વિકાસને અસર થશે, પણ તેવું કંઈ જ નહીં થાય. અન્ય રેલવે લાઇન વિકસાવી તેને બનિહાલી સુધી જોડાશે, જેથી સમગ્ર દેશની સાથે રાજ્યનું જોડાણ થાય. જમ્મુ કાશ્મીરનો વિકાસ રેલવે લાઇનના વિકાસને આધીન હોવાનું મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું. જમ્મુ બરાઉલ્લા તથા બનિહાલ સાથેની રેલવે લાઇન ઝડપથી શરૂ કરવામાં આવે તેવી ઈચ્છા પણ પ્રગટ થઈ રહી છે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ ફરી કાંદાના ભાવો આસમાને ચડ્યા છે અને તેના ભાવમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં સંગ્રહખોરી મહત્વનો ભાગ ભજવી જાણે છે. ત્યારે બારડોલી, નવસારી, કામરેજના કોલ્ડ સ્ટોરેજમાંથી કાંદા બટાકાની સંગ્રહખોરી બહાર આવી છે. છેલ્લા 6 મહિનાની સ્થિરતા પછી શાકભાજીના ભાવમાં ફરીવાર ઉછાળો દેખાયો છે. ખાસ કરીને કાંદા અને બટાકાના ભાવ ભડકે બળતા ગૃહિણીઓના હાલ બેહાલ થઈ ગયા છે. હાલની સ્થિતિ જોતા સરકારે કાંદા બટાકાના ભાવને નિયંત્રણ મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. બીજી બાજુએ દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે આવેલા કોલ્ડ સ્ટોરેજમાં કાંદા બટાકાના મોટા જથ્થાની સંગ્રહખોરી કરવાનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આવા સંગ્રહખોરો બેફામ બન્યા છે, જે અંતર્ગત મહિને કિલો દીઠ 50 થી 60 પૈસા ચૂકવીને 20 થી 30 રૂપિયાનો નફો કરી લેવાનો ધીકતો ધંધો કરવામાં આવી રહ્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહખોરીની ઉઠેલી રાવ પછી ખેડૂત વર્ગના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત વર્ગના સૂત્રોએ જણાવ્યા મુજબ હોળી ધૂળેટીના દિવસોમાં બટાકાનો ભાવ 80 થી 150 વચ્ચે બોલાઈ રહ્યો હતો. તે વેળાએ કાંદા પણ લગભગ એ જ ભાવે વેચાઈ રહ્યા હતા. આ દરમિયાન સુરત, ઓલપાડ, બારડોલી, કામરેજ, નવસારી, પાલ સહિતના વિસ્તારના સંગ્રહખોરોએ હજારો કિલો કાંદા બટાકાનો સંગ્રહ કરી દીધો હતો. તે સમયે 80 થી 150 રૂપિયા મણના ભાવના કાંદા બટાકાનો મોટો જથ્થો બારડોલી, કડોદરા, નવસારી, કામરેજ સહિતના વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં ઠલવાયો હતો. તે હજારો કિલો કાંદા બટાકાનો ભાવ હમણાં 400 રૂપિયાને પાર થઈ ગયા છે. એટલે હવે નફાખોરી કરાઈ રહી છે. આવા કડોદરામાં 4, નવસારીમાં 4, કામરેજમાં 3 સહિત અન્ય વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજ આવ્યા છે. તેમાં મહિને કિલો દીઠ 50 થી 60 પૈસા ભાડું વસૂલાય છે. તે સામે સંગ્રહખોરો કિલો દીઠ 20 થી 30 રૂપિયાની કમાણીનો ધંધો કરે છે. દેશભરમાં સુરત ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું થયું છે. ત્યારે શહેર અને જિલ્લામાં અનેક નાના મોટા ઉદ્યોગો, સેંકડોની સંખ્યામાં ડાઇંગ મિલો અને હજીરામાં મલ્ટીનેશનલ કંપનીઓનો ધમધમાટ છવાયો છે. આ કારણોસર હવા અને પાણીનું પ્રદૂષણ વધતું હોવા છતાં પણ આ પોલ્યુશન કંટ્રોલમાં લેવા જીપીસીબી તંત્ર પાંગળું પુરવાર થયું છે તથા GSIPLના કોઠા કબાટા એ જીપીએસસીબીની પોલ પણ ઉઘાડી કરી નાખી છે. ધંધાકીય સ્પર્ધામાં આજે મશીનરીઓ અપડેટ થઈ રહી છે, પરંતુ જીપીસીબી પાસે રહેલા પ્રદૂષણ નિયંત્રણ માપણીના સાધનો આજે પણ બ્લેક એન્ડ વ્હાઇટનો જમાનો યાદ કરાવી રહ્યા છે. તેમાં પણ હવા અને પાણીના ફેલાતા પ્રદૂષણ ચોક્કસ માપ કાઢવા માટે કેટલાક યંત્રો આજે પણ જીપીસીબી પાસે ઉપલબ્ધ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. બિઝનેસમાં એકબીજાથી ચડિયાતા સાબિત થવાની ચરસાચરસીમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ જિલ્લામાં પર્યાવરણની ઘોરી ખોદી નાખી છે.
પર્યાવરણનો કાયદો માત્ર કાગળ ઉપર જ રહી ગયો હોય તેટલી હદે પોલ્યુશનનું પ્રમાણ વધી ચૂક્યું છે. આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે જીપીસીબી તંત્ર હાઈટેક સાધનોથી સજ્જ થવામાં હજી મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે. વર્ષો પછી આજે પણ હાઈટેક થવાનું તો દૂર, પૂરતા પ્રમાણમાં સાધનોથી સજ્જ સુદ્ધા થયું નથી. આજના સમયની જરૂરિયાત મુજબ પ્રદૂષણનું પરફેક્ટ માપ કાઢવા માટે જરૂરી એવા ઘણા ખરા સાધનો જીપીસીબી પાસે ઉપલબ્ધ નથી. તો હયાત સાધનો પણ વર્ષા જૂના હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર બેદરકારીને પગલે મોટાભાગના કિસ્સાઓમાં આજે પણ સચોટ રિપોર્ટ આવતા નહીં હોવાનું જીપીસીબીની કામગીરી સાથે સંકળાયેલા વર્તુળો જ જણાવી રહ્યા છે. પોલ્યુશનનું માપ કાઢવા માટે જીપીસીબી આજે પણ વર્ષો જૂના વીઓસી, ડાયોક્સિન અને ફ્યુરાઇનની ગાડું ગબડાવી રહી છે. વોલેટાઇલ ઓર્ગેનાઇક કાર્બનથી કાર્બનના કચરાની માપણી કરવામાં આવે છે. આ ઉપરાંત ક્લોરીન કન્ટેન્ટ ધરાવતા કેમિકલની ચકાસણી કરવા તથા હેલોઝિનેટેડ વાયુનું પ્રમાણ જાણવા ડાયોક્સિનનો ઉપયોગ કરવામાં આવે છે. ડાઇંગ મિલ અને કેમિકલ એકમોના આસપાસ પ્રદૂષણનો ચિતાર જાણવા માટે તથા હવામાં રહેલા ઝેરી વાયુઓ અને હેવી મેટલનું પ્રમાણ કાઢવા માટે ફ્યુરાન નામના પ્રદૂષણ માપક સાધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આજે 21મી સદીના હાઈટેક યુગમાં જિલ્લા અને રાજ્ય બહાર અન્ય સંસ્થાઓ હવામાં તરતા રજકણો જાણવા અને ચકાસવા સસ્પેન્ડ પાર્ટિક્યુલર મેટર ઉપરાંત સોક્સ અને નોક્સનો ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત અનેક સાધનો કચેરીમાં કાટ ખાઈ ચૂક્યા હોવા છતાં પણ તેને બદલાવવા માટે કોઈ પ્રયત્નો હાથ ધરાયા નથી. જીપીસીબીની આ નબળાઈ અને મર્યાદાને કારણે આજે પર્યાવરણમાં ઝેર ઓગનારા તત્વો બેફામ બની રહ્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાર સુધીની હેડલાઇન્સ પર. માલિકના ઘરમાંથી 34.50 લાખની ચોરી કરી ભાગેલી નોકરાણી રોકડ રકમ સાથે ઝડપાઈ. બ્રિજ દુર્ઘટનામાં મનપા અધિકારીઓ સામેની પોલીસ ફરિયાદના વિરોધમાં મનપાના ઇજનેરોના ધરણા. સ્થાયી અધ્યક્ષ તરીકે નીરવ શાહે સંભાળ્યો પદભાર. જનતા અને પક્ષનો વિશ્વાસ પાર પાડવાની આપી ખાતરી. ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો સાડી ચોર. 1.30 લાખની સાડી જપ્ત કરાઈ. સાડી ચોરીનો રીઢો ગુનેગાર છે આરોપી. અને ભરૂચના તપોવન આશ્રમ ખાતે રાજ્યના મંત્રી મનસુખ વસાવાના હસ્તે ખુલ્લું મુકાયું ઔષધાલય. તો આ સાથે સમાચારો સમાપ્ત થયા. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.